આજે આપણે બનાવીશું જુવારના લોટનો અને ચણાનો લોટ ભેગો કરી અને આપણે મુઠિયા બનાવીશું. જો આ દૂધી છીણીને કરી છે. આ ચણાનો લોટ છે, 1 કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ જુવારનો લોટ લીધો છે અને અડધો કપ લીધો છે ઘઉંનો લોટ. જો હાથથી મસરી અને આજમો નાખવાનો, પછી આ મરચું નાખવાની 1 ચમચી, હળદર નાખવાની 1 ચમચી અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું. પછી આપણા 1 ચમચી તલ નાખવાના. હવે આપણે મીઠું નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખવાનું, વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું. આ લસણ મરચાંની પેસ્ટ, પછી આપણે આ હિંગ નાખવાની. આપણે તો થોડું વાયડું ના પડે એટલા માટે હિંગ નાખી દેવાનું. હવે આપણે 2 ચમચી ખાંડ નાખવાની. આપણે દહીંથી લોટ બાંધવાનો છે એટલે ખાટો મીઠો સરસ થાય. અને આપણું આ દહીં રહ્યું, આપણે આ મોઈન નાખીએ ઘી તેલનું. જો આપણે મોઈન આ બધું નાખી કમ્પ્લીટ કરી દીધું તો આપણું આ સરસ થઈ જશે. જો આ મસરીને લોટ બધો કરીશું. હવે જેટલું જોઈએ એ પ્રમાણમાં દહીં નાખવાનું. જો ફ્રેન્ડ્સ, આપણે આ બધા વણીને આપણે હાથથી કરી અને મૂકી દીધા છે ચડવવા. જુઓ, હવે આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ તો ખરી જ, 20 મિનિટથી 30 મિનિટ કરવા દેવાની, તો જ સરસ બફાશે. અને આપણે પછી મુઠિયા પછી કાપી અને વઘારવાના. તો કેવા લાગ્યા તમને? જુઓ, આ મુઠિયાના આના વેરણિયા કહેવાય, પણ અમે દૂધીના મુઠિયા કહીએ છીએ, એટલે દૂધીના મુઠિયા તરીકે જ ઓળખાય. અને તમે તળીને કરી શકો, બાફીને કરી શકો. બાફ્યા પછી એને તળીને કરી શકો. સોરી, પછી તમે બાફીને પછી તમે તળો તો મસ્ત ક્રિસ્પી અને સરસ થાય. અને તમારે વઘારવા હોય તો તમે ખાલી વઘારીને તમે ખાઈ શકો છો. પણ આ મુઠિયા એટલા મસ્ત લાગે છે. મેં આમાં ઘઉંનો લોટ ઓછો નાખ્યો છે અને ચણાનો અને જુવારનો લોટ નાખ્યો છે, તેના મેં મુઠિયા બનાવ્યા છે. અને દૂધી વધારે આગળ પડતી નાખી છે. આપણે વઘાર માટે આ તેલ મૂકી છે અને આપણે આ નાના નાના આવા પીસ કરી દીધા છે. જો બધાના. હવે આપણે વઘાર કરીએ. જો આપણો વઘાર તરત આવી ગયો છે. હવે આપણે આ મરચું નાખી દેવાનું હતું, એટલે થોડોક કલર પણ સારો આવે. ગેસ ધીમો રાખવાનો. જો આપણા સરસ વઘાર થઈ અને સરસ થઈ ગયા છે. જુઓ, હવે બહુ આપણે કડક નથી કરવાના, નહીં તો કડક થઈ જાય પછી અંદર. એટલે આ બસ થોડુંક વઘાર લગી ચડી જાય, થોડુંક એકબીજા પર બેસી જાય તેલનો વઘાર, બસ એટલું જ કરવાનું આપણે. અને તમે આ મારી વિડીયો તમે જોતા હોય તો આ રીતે તમે બનાવજો. મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, એક વિડીયો બનાવવા પાછળ બહુ મહેનત પહોંચે છે, તકલીફ બહુ પડે છે. તો તમે પણ મારી વિડીયોને લાઈક કરજો. પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર. ચલો મળીએ બીજી વિડીયોમાં.